વડોદરાના વારસિયા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે। વાસવાની કોલોનીમાં ગત રાત્રે યુવકોના ટોળાએ ભારે હોબાળો મચાવીને પથ્થરમારો કર્યો હોવાનો આક્ષેપ। યુવકોના ટોળાએ વાહનોમાં તોડફોડ કરી હોવાના દાવા સાથે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો। સ્થાનિકોના આક્ષેપ મુજબ વિશાલ લાલવાણી અને તેના સાગરીતોએ ઉત્પાદ મચાવ્યો હતો। જસવંત આહેરવાર નામના યુવક સાથે મારામારી કરી તેને ઇજાઓ પહોંચાડવામાં આવી હોવાનો આક્ષેપ છે। એટલું જ નહીં, યુવકના ઘરમાં ઘૂસીને તેની પત્ની સાથે પણ મારામારી કરવામાં આવી હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે। ઉપરાંત સ્થાનિક મહિલા સાથે ગાળાગાળી કરીને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હોવાની માહિતી સામે આવી છે। ઘટનાને લઈને સ્થાનિકોએ કુંભારવાડા પોલીસ મથકમાં ફરિયાદ કરી છે। જોકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે ન હોવાના સ્થાનિકોના આક્ષેપને પગલે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। હાલ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છે અને પોલીસ દ્વારા આરોપીઓ સામે ક્યારે અને કેવી રીતે કાર્યવાહી કરવામાં આવે તેના પર સૌની નજર છે। કોલોની ઓપોઝિટ ટી તેલ છે। હું 219 નંબરમાં રહું છું। અહીંયા આવા લુખ્ખો તત્વોના ત્રાસ બહુ વધી રહ્યો છે। અમે ઘરમાં લેડીઝ એકલા રહીએ છીએ ને ત્યાંથી આવીને પથ્થરમારો કરી અને અમે ધાલ ધમકી કે તને મારી નાખીશ, આમ કરીને કે હું તો દારૂનો ધંધો કરું છું, મેં તો ભરણ ભરું છું પોલીસને। એટલે શું અમને પોલીસનો બી સહકાર નહીં મળે? પોલીસ બી આ લોકો જોડે બંધાયેલી છે, ભરણ લે છે તો એટલે પોલીસ બી આ લોકો જોડે બંધાયેલી છે। અમારું કઈ મારી ગાડી તોડી ગયા, બધું કરી ગયા, તો પોલીસ હજી સુધી કઈ કરવા આવી નથી। એટલે અમારે પથ્થર ખાવાના। હું લેડીઝ મારી 18 વર્ષથી એકલી રહું છું, સિંગલ મધર છું, બરોબર। મારી છોકરી રહીને મારી બેન છે, મારી બેન બી એકલી રહે છે। એટલે અમે લુખ્ખા તત્વો શું આ ભરણ ભરે છે પોલીસને, એટલે અમને ધાર ધમકી આપશે કે ને ભાઈ આના આમ કરી નાખશું। તો આ અવારનવાર આનો તો ત્રાસ બહુ છે। એક વિશાલ લાલવાણી છે અને બીજો એને જોડે કોઈ પીપોડી કરીને હતો અને દીપક નામનો છોકરો હતો। એ ત્રણે જણા આવીને આખા પડોશમાં પથ્થરમારો કર્યો છે। અમને કઈ વસ્તુની ખબર નથી, અમે તો ઘરમાં હતા। અમને જ્યારે ખબર પડી કે મારી ગાડી, મને પડોશમાંથી ફોન આવ્યો કે મારી ગાડી આમ તોડે છે, ત્યારે હું બહાર નીકળી છું। હું તો ઘરમાં હુઈ ગયેલી। મારા સીસીટીવી ફૂટેજ બધા છે, તમે જોઈ લેજો। અહીંયા બી ઘરમાં કે તોડફોડ કરી છે? ના, આ બહાર મારી ગાડી તોડી છે, ત્યાં બધાને પથ્થરમારો કર્યો છે, 10-12 જણાને વાગેલું છે। ઉપર સુધી પથ્થર કારણ તો અમને બી ખબર નથી ભાઈ, કારણ તો અમને બી ખબર નથી। અમે બહાર નીકળ્યા તો એ લોકો ભાગી ગયા। અમે જ્યારે બહાર નીકળ્યા ત્યારે એ લોકો ભાગી ગયા હતા। 3 જણ હતા। કુંભારવાડા રાતથી કોઈ જોવા આવ્યું નથી અને અત્યાર સુધી કોઈ જોવા આવ્યો નથી। હજી સુધી કઈ એને અરેસ્ટ બી નથી કર્યો ને એના ઘરે જોવા ગયા છે। આપણી માંગ છે કે અમને ન્યાય આપો। અમે અલગ રહીએ છીએ, મેં હપ્તા ભરું છું, ગાડી મેં હપ્તે લીધેલી છે, હજી મારી ગાડીના 8 હપ્તા બી નહીં પત્યા અને મારી ગાડીની આખી તોડફોડ કરીને ગયા છે। એવું કે છે અમારો તો ભરણ ફૂલ છે, અમે દારૂનો ધંધો કરીએ છીએ, અમે તો છૂટી જઈશું। એટલે એનો ભરણ ભરે એટલે પોલીસ અમારું નહીં સાંભળે? પોલીસ વાળા બી આ લોકો સાથે બંધાયેલા છે કે ભરણ ભરે છે એટલે પોલીસને ભરણ જ ખાવાનું છે, હરામ જ ખાવાનું છે પોલીસને, કે અમારું કઈ માનવાનું જ નથી, લેડીઝની કઈ વેલ્યુ જ નથી। આગળ બી આ માસીના ઘરે આમને હાથમાં વાગ્યું છે, હાથમાં બોલાને પગમાં કોઈનો ટેમ્પો લઈને અહીંયા મૂકીને ગયા છે। અહીંયા લાઈન સૌથી બધી ગાડીઓ તોડી છે એમને। આજુબાજુ વાળા બી બહાર નીકળ્યા હતા ત્યાર સુધી તો આ લોકો ભાગી ગયેલા। मारो प्रीति शंकरलाल बेलानी। इधर ही रहते हैं। मैंने अपना टेम्पा निकाला और यहाँ आगे निकाल के खड़ा किया और बस मुझे मारना चालू कर दिया। मैं तो जानता तक नहीं हूँ, गेल चलते मारना चालू कर दिया। एक लड़के का तो नाम याद पता चला है, विशाल लालवानी बोल रहे हैं, और बाकी जो उसके साथ लड़के थे उनका कुछ नाम पता नहीं। मैं जानते ही नहीं हूँ किसी को।
3 जन थे यहाँ पे, यहाँ से 3 जन थे, तो पहले 1-2 जन ने मुझे मारा, मैंने एक जन को पकड़ा, उसको पकड़ने के बाद वो 6-7 जन हो गए, मतलब गैंग की तरह आया, फिर वो 6-7 जन आ गए और टेम्पा भी यहाँ से उठा के वहाँ पे ले गए। वहाँ पे रास्ता नहीं थी वहाँ से आगे निकलने के लिए, लेकिन फिर वो वहीं पे छोड़ के चले गए। पत्थर मारी की है, इसको भाभी को भी लगी है, इसको भी लगी है, मुझे भी लगी है हाथ में। किस बारे में हुआ है? पत्थर मार रही थी, पहले तो घूसा मारना चालू किया, फिर किस पत्थर बारे में हुआ है? 12 तो कुछ मैटर ही नहीं है, कुछ बात ही नहीं की है मैंने उन लोगों से। वो तो बस मैंने यहाँ से टेम्पा निकाला और बस मिला और बस मारना चालू कर दिया। मैंने की है पुलिस फरियाद। आगे भी मगजमारी की है उन्होंने, आगे भी गाड़ी माड़ी तोड़ी है उनकी, वो थोड़े आगे रहते हैं उनके। मेरे घर में भाभी है, मेरी वाइफ है, भाभी के 2 बच्चे हैं और ऊपर एक अंकल रहता है मेरा, उसके भी 2 बच्चे हैं, भैया हैं। ऊपर भी पत्थर मारी की है, ये पत्थर फेंक के मारे, 6-7-8 दिन थे। नशे में थे वो लोग? ये करीब 10:15-20 की बात नशे में है। थे वो लोग? नशे में थे, फुल नशे में थे। पुलिस आती है, कुछ करती है? पुलिस आती है, पुलिस ने FIR दर्ज तो की है, अब देखो क्या होता है, क्या कानून करता है। पहले कुछ हुआ था ऐसा कुछ? पहले कोई बात भी नहीं है, जानता ही नहीं हूँ मैं, तो फिर पहले कुछ क्या होगा। क्या नाम आपका? मेरा नाम जसवंत अहरवाल। विजय चौहान, दिव्यांग न्यूज, वडोदरा।